અનંત જ્ઞાની પુરુષોએ મનુષ્ય જીવનને પ્રકાશમય કેવી રીતથી બનાવવું એનો માર્ગ સમજાવ્યો. પ્રકાશ બે પ્રકારના, એક આત્માના તેજનો પ્રકાશ અને બીજો પોતાના સત્કર્મનો પ્રકાશ. સત્કર્મનો પ્રકાશ એટલે કે પુણ્ય, આત્માનો પ્રકાશ એટલે કે પોતાના અંદરનો ઉજાસ. જેટલા તમે આ જગતથી આઘા રહ્યા, દૂર રહ્યા, એટલો અંદરમાં પ્રકાશ પ્રગટે. જેટલી તમે આ જગતના પદાર્થોની વધારેમાં વધારે આસક્તિ કરી, વધુમાં વધુ ચોંટ્યા, વધુમાં વધુ મમત્વ કર્યું, એટલે અંદર અંધારું ઘોર. મહાવીરે જગતને ત્યાગનો માર્ગ શા માટે બતાવ્યો? કે તમે અંધારામાં ધકેલાઈ ન જાઓ. અને અંધારામાં ગયા તો તમે ગોથા જ ખાવાના, ભટકાઈને ફૂટી જવાના. અંદર તમને ઘોબા પડી જશે, અંદરનું તમારું કાર્મણ શરીર ઘોબા ઘોબા થઈ જશે, અડખામણું થઈ જશે, બેડોળ થઈ જશે. પછી બેડોળ સ્વરૂપ બેડોળ ગતિમાં જાય. તિર્યંચ ગતિ, માખી, મચ્છર, કીડી, મકોડી, આ ડુકરિયા, ફુકરિયા, આવા બધા હલકા ભવની અંદર આત્મા જાય છે. શું કામ? કે આ મારું, આ તું કેમ અડી ગઈ ને, આ તે કેમ લઈ લીધું ને, આ તે કેમ ખાઈ લીધું ને, આ કેમ તે ઉપાડી લીધું. આવા જે આસક્તિના મારા ને તારાના તમાશા, એને કારણે આત્મા ભટકાય છે ચારેકોર. એક વાસણ ભટકાય તો પણ એમાં ઘોબા પડે છે. આ સ્થૂલ શરીરમાં કંઈ ઘોબા નથી પડતા, અંદરના સૂક્ષ્મ શરીરને ઘોબા પડે છે. પુંડાણ પોતાનું બેડોળ બની જાય, અડખામણું થઈ જાય અને છેલ્લે અડખામણી ગતિમાં જાય. અંદર આપણે પ્રકાશ ભરવો છે. પ્રકાશ પામવાનો માર્ગ શું? કયરે મગ્ગે અખાએ, એવો શ્રી સુઈગણાંગ સૂત્રમાં 11ના મોક્ષ માર્ગ અધ્યયનમાં પહેલામાં પહેલો શબ્દ છે. કયરે મગ્ગે અખાએ. કેવી રીતે હું જગતમાં જીવન જીવું તો મારામાં ઉજાસ પથરાય? તો ભગવાન મહાવીરે એનો જવાબ દીધો કે પહેલા નંબરમાં તો સંસારની રચના શું છે એ તમે જાણો. આ બધી ઝાડમાં તમે ફસાવ છો કેમ? કરોડિયો હોય, કરોડિયો એ શિકાર માખીનો કરે. માખીનો શિકાર કરવા માટે ઝાડ પાથરે, ઝાડ. ઉડતી ઉડતી માખી એમાં ફસાય એટલે કરોડિયો એને ચૂસી લે. તો આ સંસારમાં ઝાડ કઈ રીતે પથરાયેલી છે અને પથરાયેલી ઝાડથી સાવધાન કઈ રીતે થવાય એનો માર્ગ ભગવાને સમજાવ્યો. કે આ દુનિયા શું છે, જ્યાં તમે જન્મ લીધો એ છે શું? આ બધી એક પ્રકારની માયાઝાડ છે. અને માયાઝાડની અંદર અજ્ઞાની જીવો બધા ફસાય છે. કોઈ રૂપમાં ફસાણા, કોઈ રાગમાં ફસાણા, કોઈ પૈસામાં ફસાણા, કોઈ ખાવા પીવામાં ફસાણા, કોઈ હરવા ફરવામાં ફસાણા. સૌ જુદી જુદી રીતે સલવાણા છે. 5 ઇન્દ્રિયના વિષય કેટલા? 23. એ 23 વિષયની અંદર માણસ ફસાણા છે. કાન કહે કે મારે તો ટીવીના સુંદર ચિત્રો જો, સુંદર સંગીત સાંભળવા છે. તો આંખ કહે કે અરે સંગીત ગયું ઘેર, આ હલકા ને હરામી ચિત્રો આવે છે એ જ જોયા કરો. ત્યાં તો નાક કહે કે આપણને સુગંધ જોઈએ, જીભ કહે કે આપણને જુદા જુદા રસ જોઈએ, અને શરીર કહે કે મને હાઈ ક્લાસ શણગારો. એવું સરસ શણગારો, પછી ભલે ગમે એવું સાચું હોય ખોટું હોય, લોઢાનું હોય કે હોનાનું હોય, કાચના હીરા હોય કે સાચા હીરા હોય, ગમે એ હોય, આપણને હાઈ ક્લાસ શણગારી લે. એટલે દુનિયાની નજર આપણી ઉપર ખેંચાય. આ 5 ઇન્દ્રિયના 23 વિષયોની ઝાડમાં મનુષ્ય ફસાણો છે. જેવી રીતે કરોડિયો ઝાડ બિછાવે છે
એવી જ રીતે માયાએ પણ આ 23 પ્રકારની ઝાડ બિછાવી છે. હવે એ ઝાડને છિંદિંતુ ઝાલમ અબલંબ મહિયા. મહાવીરે માર્ગ શું બતાવ્યો? છિંદિંતુ ઝાલમ, ઝાલમ છિંદિંતુ, ઝાલને છેદી નાખો. ઝાડને તમે છેદી નાખો, અબલંબ રોહિયા, એને તાકાત વગરની કરી નાખો, એની શક્તિને તમે તોડી નાખો. એ ઝાડની શક્તિને તોડનારી તાકાત કઈ? કે તમારો મમત્વ રહિત ભાવ. મૂર્ખાઓ ચોટે છે. ભમરો છે ને, ભમરો એ પોતાનું કામ પતાવીને છૂટો પડી જાય. અને એક માખી અને મૂર્ખા એ બે ચોંટા જ રહીએ, ચોંટા જ રહીએ, ચોંટા જ રહીએ. માખી અને મૂર્ખા એ બે એમાં ને એમાં આમ ડૂબા ડૂબ થતા હોય, રીચા પૈચા રહેતા હોય, ગળા સુધી બુડી ગયા હોય. ન્યાથી એને ધક્કાપટ્ટી મળે ને તો માળા તો ઓલાની જ ફેરવતો હોય, જ્યાંથી ઠેબા ખાય છે એની જ માળા ગણતો હોય. કારણ કે ન્યા એનો રાગ ત્યાં ફસાઈ ગયો છે. હવે કેવી રીતે, કેવા પ્રકારે આપણે એના બંધનોમાંથી મુક્ત થવું? છિંદિંતુ ઝાલમ અબલંબ રોહિયા. શ્રી સુઈગણાંગ સૂત્રના 11ના મોક્ષ માર્ગ અધ્યયનના આ પહેલો શબ્દ છે કે આ ઝાડને તમે કાપી નાખો, તમારી તાકાત તમે વધારો, તમારી ઉર્જા તમે સાચવો. તમે ઝઘડો કરશો, ક્લેશ કરશો એટલે અંદરની ઉર્જા બધી નાશ પામી જશે. આગનો ભડકો થાય એમાં શું બાકી રહે? અગ્નિ વિવાહ સર્વ ભક્ષી ભવિતતા. આ પણ ભગવાન મહાવીરના જ શબ્દો છે. અગ્નિ સર્વભક્ષી, જે તમે નાખો એને બધાઈને બાળી નાખો. અગ્નિનું કામ બધી ચીજને ભસ્મ કરી નાખવાનું. એમ આ ક્રોધ એ પ્રકારની એક જાતની અગ્નિ છે. પછી ક્રોધ પણ અગ્નિ છે. આખર તો કસાય પોતે જ અગ્નિ છે, કંઈ માત્ર ક્રોધ અગ્નિ નથી. કસાયા અગ્નિનો ઉત્તા. કસાઈને શું કહેવામાં આવ્યું? અગ્નિ. ક્રોધ કરો, ઈર્ષા કરો, અદેખાઈ કરો, કપટ કરો, લાલચ કરો, લોભ કરો કે અહંકાર કરો, એ બધાને શેની ઉપમા દેવામાં આવી? આગની ઉપમા દેવામાં આવી. આ આગમાં સળગે છે કોણ? આ આગમાં પોતાની અંદરની શક્તિઓ બધી, અજ્ઞાની જીવ અંદરની શક્તિઓને બધાને બાળે છે. હવે એમાંથી છૂટવું કેમ? અને પુણ્ય કેમ પામવું? પ્રકાશ કેમ મેળવવો? પ્રકાશ બે પ્રકારના શરૂઆતમાં કીધું ને, કે એક પુણ્યનો પ્રકાશ અને બીજો આત્માનો પ્રકાશ. હવે પુણ્યના પ્રકાશને પણ પામવો હોય કે આત્માના પ્રકાશને પણ પામવો હોય તો કંઈક તમારા મનમાં ઉદારતા હોવી જોશે. જો તમે હાવ છીછરા હૃદયના બન્યા, એ ખાબોચિયું હોય, ખાબોચિયું, એમાં એક નાનકડો છોકરો જરાક આંગળી ઘુમાવે તો પાણી કેવું થઈ જાય? થાણાંગ સૂત્રમાં એક દાખલો આવે છે. એક માણસ દરિયો તરવા માટે નીકળો. શું તરવો છે? દરિયો તરવો છે. જ્યાં ઘરની બહાર નીકળો તો ખાબોચિયામાં બુડી ગયો. અરે તારે તરવો છે દરિયોનો, ડૂબો છે એમાં, ખાબોચિયામાં બુડી ગયો. એનો મતલબ શું? કે જરાક કો કે કીધું આમ તો હવે તૈરો હવે તું કોણ છો જોઈ લીધું. અરે કે વા દરિયો પછી તરીશ, પેલા તને હું હુંવારી દઉં. હવે શેમાં બુડી ગયો? ખાબોચિયામાં બુડી ગયો. એમ જ કહેવાય ને. નીકળો છે દરિયો તરવા અને મામૂલી વાતમાં બુડી ગયો. એક કોકે જરાક એક સામાન્ય કાચો શબ્દ કીધો, ત્યાં તો એની મેળે ઉકળી ઉઠો. તો વિચાર તમે કરી લો કે થોડી ગંભીરતા જોશે, ઉદારતા જોશે, મોટું મન જોશે, અને સાંકડી બુદ્ધિ નહીં ચાલે. સાંકડી બુદ્ધિના માણસો, ટૂંકી બુદ્ધિના માણસો સંઘર્ષ સિવાય બીજું કાંઈ કરી શકતા નથી. સંસારની રચના કઈ જાતની છે? એમાં શુભ અને અશુભ બંને પ્રકારના પૂતગલો સંસારમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. જેમ હવા, કોઈ કઈ જગ્યા ખાલી છે કે જ્યાં હવા નથી?
આપણું શરીર છે, શરીરની અંદરમાં પણ હવા તો છે જ. જેમ વાયુ વગરની કોઈ જગ્યા નથી, એમ આ સંસારમાં શુભ અને અશુભ કર્મ વગરની કોઈ ખાલી જગ્યા નથી. ઠસી ઠસીને ભર્યું છે, પણ કાંઈ આડું આવતું નથી ને કોઈને ભટકાતું નથી, આંખેથી દેખાતું નથી. હવે આ બધી જે રચનાઓ છે એમાંથી આપણે પુણ્ય કેમ ખેંચવું અને અશુભ તત્વોથી આપણે મુક્ત કેમ થવું, દૂર કેમ થવું? તો ભગવાન મહાવીરે જગતને સમજાવ્યું કે સંસાર 5 પ્રકારના દ્રવ્યોથી બનેલું છે, જેને હિન્દુ સમાજ પંચ મહાભૂત કહે છે. આ પંચ મહાભૂતોની રચના છે. પંચ મહાભૂતોના 2 વિભાગ પાડવામાં આવ્યા, એક પવન, પાણી અને પ્રકાશ એક બાજુ, બીજી સાઈડમાં પવન, પાણી, પ્રકાશ, પૃથ્વી અને વનસ્પતિ. એક સાઈડમાં પવન, પાણી ને પ્રકાશ અને સામેની સાઈડમાં પૃથ્વી અને વનસ્પતિ. હવે પૃથ્વી અને વનસ્પતિ એનો વહીવટ માણસને સોંપ્યો. પવન, પાણી અને પ્રકાશ એ કુદરતે પોતાના હાથમાં રાખ્યું. માણસ જેટલી સમજણ જગતના કોઈ પ્રાણીને નથી. માણસ છે ને, માણસ એ દેવલોકના દેવતાઓ કરતા પણ શક્તિમાં વધારે છે. એ વધુ ને વધુ ડેવલપ થઈ શકે છે. દેવલોકના દેવતાઓને સ્કૂલના શિક્ષકની ઉપમા દેવામાં આવી અને મનુષ્યોને એક સમજવા પૂરતું ઉદાહરણ લઈએ તો ઓલો સ્કૂલનો શિક્ષક છે. જો કે અત્યારના શિક્ષક માટે તો 8મી નરક કરવી પડશે. 7મીમાં હમાઈ નહીં શકે. આ શિક્ષક કયો, સરકારી નોકર કયો, હરામ ના હાવ મોટા ભાગના. ઓલો શિક્ષક છે, મનુષ્ય વિદ્યાર્થી છે. હવે શિક્ષક તો ઈનો રહ્યો જે પેલું ધોરણ, 5મું ધોરણ ભણાવતો એ એમનેમ રહ્યો, અને ઓલો ક્યાંય ને ક્યાંય પૂગી જાય. પેલા બાળક પેલી સ્કૂલમાં ગયો, પેલા કક્ષામાં, તો સાહેબને સલામ કરતો હોય અને 15 વર્ષ પછી સાહેબ એને સલામ કરતો હોય. તો કારણ શું છે કે મનુષ્યનું શરીર છે ને એ ઉર્ધ્વગામી સ્વભાવનું છે. મનુષ્યની જેમ ઉર્ધ્વગામી શરીર બીજા કોઈનું નથી. જો કે નારકી અને દેવતાનું શરીર આપણા આકારનું અને આપણી લંબાઈનું છે, પણ એ ઉર્ધ્વગામી નથી. જન્મે ત્યારે વેત સવાવેતનો હોય અને ધીમે 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 એ ઊંચો થાય, ઉર્ધ્વગામી થાય. બાકી કોઈ ઉર્ધ્વગામી છે જ નહીં. જનાવર આમ વધે. દેવતાઓ ઉત્પન્ન થવાને ટાણે કે નારકીઓ ઉત્પન્ન થવાને ટાણે જેવડા હોય એ જવા ટાણા સુધી એવડા ને એવડા રહીએ. ત્યારે માણસ જ્યારે જન્મે ત્યારે વેંત સવા વેંતનો હોય અને મોટો થાય તેમ તેમ 6 ફૂટ ઊંચો થઈ જાય, કોઈ 6.5 ફૂટિયા હોય. તો વિચાર કરવાનો સવાલ એ છે કે મનુષ્યને શક્તિ મળી, બુદ્ધિ મળી, વિચાર શક્તિ મળી, વિવેક મળ્યો, સમજવાની શક્તિ મળી. હવે તમે એનો ઉપયોગ કેટલો કરી જાણો છો? એનો ઉપયોગ કરવાની તમારી લાયકાત કેટલી? એનો તમે વપરાશ કરો છો, એ શક્તિનો તમે વપરાશ કરો છો કે એને તમે વેડફી નાખો છો? એટલે કુદરતે એ વહીવટ પોતાની પાસે રાખ્યો. પેલા નંબરમાં આવ્યો પવન. બોલો, પવન વગર તમે જીવી શકો છો? વાયુના ધાર્યતે દેહમ. આમ શ્વાસોશ્વાસ બંધ કરી દો, લ્યો 2 કે 3 મિનિટમાં શું થઈ જાય? રામ રમી જાય. પવન માણસને જીવાડે છે. ભગવાન મહાવીરના શબ્દોમાં એનું નામ છે સુમતિ સ્થાવરકાય. વાયુનું નામ શું છે? સુમતિ સ્થાવરકાય. પવન કયો, વાયુ કયો, એ તો આપણી વ્યવહારની માણસની ઊભી કરેલી ભાષા છે.
ભગવાન મહાવીરના શબ્દોમાં એને સુમતિ સ્થાવરકાય કહે છે. સુ એટલે ભલી અને મતિ એટલે બુદ્ધિ. જે તમને જીવાડે છે અને જે તમને બુદ્ધિ આપે છે. કોઈ પણ મહાચિંતક મહાબુદ્ધિશાળી વિદ્વાનને એકાંત કમરામાં અંધારા કમરામાં બેસાડી અને બારી બારના ચારે કોરથી બધું એરટાઈટ પેક કરી દો અને પછી એને કહો કે તું આ વિષય ઉપર ચિંતન કર, તો એ ચિંતન કરે કે મૂંઝાઈ જાય? અને 2 કલાક પછી તમે દરવાજો ખોલો તો બહાર આવે કે તમારે બહાર કાઢવો પડે? એને ઊંચકીને બહાર કાઢવો પડે. તો તમને ચિંતન પણ આપે છે, બુદ્ધિ પણ આપે છે અને તમને જીવાડે પણ છે. ઉપરથી તમારી પાસે કંઈ પૈસો માગતો નથી. આ પવન આવે છે, બોલો તમારી પાસે કાંઈ બિલ આવે છે? એનું પંખાનું બિલ આવે? હા, આનું કાંઈ બિલ આવે છે? કેવો સરસ મજાનો પવન આવેલો આવે, કાંઈ એનું બિલ નથી આવતું. એ શું કામ? આ કુદરત કેટલી હોશિયાર છે. માણસની અક્કલની પરીક્ષા કેવી સરસ રીતે કરે છે કે વાયુ તમને જીવાડે છે, વાયુ તમને બુદ્ધિ આપે છે, તો એ વાયુનો તમે સદુપયોગ કેટલો કર્યો? તમારા જીવતરનો તમારા સ્વાર્થ માટે ઉપયોગ કર્યો કે પરમાર્થ માટે ઉપયોગ કર્યો? ત્રાજવું હોય ને, ત્રાજવું, એને 2 પલ્લા હોય. એક પલ્લામાં વજન હોય અને બીજા પલ્લામાં માલ હોય. માલ કેટલો મળે? જેટલું તમે વજન મૂક્યું એટલો માલ તમને મળે. 1 કિલોનું વજન મૂક્યું તો 1 કિલો ભાર મળે, અને 10 કિલો વજન મૂક્યું તો 10 કિલો મળે, અને 100 કિલો મૂક્યું હોય તો 100 કિલો મળે. હવે કુદરત અદ્રષ્ટ રીતે માણસનું જીવન જોયા કરે છે. માણસ માત્ર આકાશની સાક્ષીમાં જીવન જીવે છે. માણસના તમામે તમામ પ્રકારના કર્મોની આકાશમાં નોંધ થઈ જતી હોય છે. જેવા પ્રકારનું તમારું કર્મ હતું એવા પ્રકારની ત્યાં નોંધ થઈ ગઈ. અને આગળ ચાલો, તમને વાયુ બુદ્ધિ આપે, વાયુ તમને જીવતા રાખે. નોંધ શેની રાખે? કે આ જીવતરનો અને બુદ્ધિનો તમે સદુપયોગ કેટલો કર્યો? દુનિયાના કોઈ માણસ એવા હોય કે ગમે તેવો ગૂંચવાડો હોય તો ઉકેલી આપે, અને કોઈ અપલખણા એવા હોય તો ગૂંચવાડા ઉકેલતા ન આવડે પરંતુ ગૂંચવાડા ઊભા કરે. તમને આયુષ્ય મળ્યું તો તમારા આયુષ્યથી તમે કોઈને શાતા આપી, શાંતિ આપી, કોઈને મદદ બન્યા કે કોઈને આફત બન્યા? અત્યારે તો અભયદાન આપો છો. તમે આ દુનિયાને તમારા શરીરથી શાતા કેટલી આપી? જગતને તમે છાંયો કર્યો કે જગતને તમે તડકામાં હરસેલી દીધા? એક જનાવરની જાત પણ જીવતે જીવતા તો દુનિયાને કામમાં આવે છે, પણ મૂવા પછી પણ કામ આવે છે, એના હાડકાને ચામડા. ત્યારે માણસ કોઈ દુનિયાના એવા હોય છે કે જીવતે જીવતા તો દુનિયામાં કોઈને કામમાં નથી આવતા, મૂવા પછી દુનિયાના 10 મણ લાકડા ઓછા કરે. ફાયદો શું થયો? તમારા આ જન્મથી તમારું કલ્યાણ કેટલું થયું અને તમે જગતમાં શ્રેય કેટલું પામી શક્યા? વાયુ તમને જીવાડે, વાયુ તમને બુદ્ધિ આપે. હવે વાયુ અદ્રષ્ટ રીતે તમારું નિરીક્ષણ કરે કે આ ભાઈ અમારો સદુપયોગ કરે જ કે વેડફી નાખે. પવન પછી નંબર આવ્યો પાણીનો. આપણે પાણી કહીએ છીએ, પણ શાસ્ત્રની ભાષામાં એને શું કહેવાય? ભગવાન મહાવીરના શબ્દોમાં એને બંબ થાવરકાય કહેવાય. બંબ એટલે કે એમાં તમારું પ્રતિબિંબ પડે છે. દુનિયાની કોઈ પણ ચીજ એવી નથી કે જેમાં તમારું પ્રતિબિંબ પડે. પડે છે અરીસામાં, આ લાડીમાં પણ તમારું પ્રતિબિંબ દેખાય, પણ એ ક્યારે? પ્રોસિજર કર્યા પછી. સીધું. જરા નજીક આવો ને ભાઈઓ, નજીક આવો. તમે પણ થોડા નજીક, ઠેઠ બહાર સુધી લોકો બેઠા છે. બહાર વાળા અંદર વહી આવો. અહીંયા બહાર બેઠા છીએ, અંદર આવી જાય.
હા, કહેવાનો ભાવાર્થ શું છે? પાણી એટલે તમારું પ્રતિબિંબ. પાણી એક જ એવી ચીજ છે કે જેમાં તમારું પ્રતિબિંબ પડે છે. બાકી ઘણી ચીજમાં પ્રતિબિંબ તમારું પડે છે, પણ એમાં કંઈક પ્રોસિજર, પ્રક્રિયા કર્યા પછી. હવે તમે આ દુનિયામાં તમારું પ્રતિબિંબ ક્યાં પાડ્યું? તમે દુનિયાની આંખમાં સ્થાન લેવા માંગો છો કે હૃદયમાં સ્થાન લેવા માંગો છો? આ બધાય રૂપાળા બહુ થાય છે ને. શું કામ? બ્યુટી પાર્લર ધૂમધામથી ચાલે છે. શું કામ? એને બીજાની આંખમાં સ્થાન લેવું છે. પણ તમારા રૂપની કિંમત ક્યાં સુધી? તમારા પ્રકૃતિનો પરિચય નથી થયો ત્યાં સુધી. તમારી પ્રકૃતિનો પરિચય થયો પછી તમે રાજરાણી જેટલા રૂપાળા હો ને તો મોઢામાંથી થૂકનો ગળફો જેમ ફેંકી દે ને એમ તમારો ઘા થઈ જશે. પણ આ દુનિયા અત્યારે રૂપાળા થવા માટે હરીફાઈ કરે છે. અમે મુંબઈમાં હતા, એક બેન આવ્યા, મારા ઝટઝટ મંગલિક કયો, મારે મોડું થાય, મુહૂર્ત વયું જાય. બીજું હું તારે શેનું મુહૂર્ત કરવું છે? તો મારે બ્યુટી પાર્લર ખોલવું છે. અરે મેં કીધું કે આ દુનિયામાં ગાંડાની ક્યાં તાણ છે? ટોળાના ટોળા જાયમાં જ. આમાં મંગલિક સાંભળવાની કઈ જરૂર ન હોય. જાઓ જાઓ જાઓ. હાંજ પડે તને 10 ગાંડિયું મળશે ને તોય તારું દનિયું હદરી જાય. જાઓ ઘેર જાઓ, ઘેર જાઓ. તારું મુહૂર્ત વયું જાય ને તો એમાં કઈ મુહૂર્ત જોવાની જરૂર નથી અને મંગલિક સાંભળવાની જરૂર નથી. આ દુનિયા બીજાની આંખમાં સ્થાન લેવાની કોશિશ કરે છે, હૃદયમાં સ્થાન લેવાની કોશિશ કરતા નથી. તમે પ્રતિબિંબ તમારું ક્યાં પાડો છો? આંખમાં સ્થાન તમે લીધું તો આંખ એટલે શું ખબર છે તમને? કર્મ જે છે ને, કર્મો બંધાયેલા એની અમાનત આંખની પાછળ છુપાયેલી હોય. કોઈ પણ તમારું નુકસાન થયું તો આંસુડા ક્યાંથી નીકળે? પગમાં કાંટો વાગ્યો, પગમાં વીછી કયડો, પગમાં વીછી કયડો હોય તો આંસુડા ક્યાંથી નીકળે? આંખમાંથી. નુકસાન થયું, તમે આવ્યો ને પરદેશમાં કંઈક ફેક્ટરીમાં નુકસાન થયું તો આંસુડા ક્યાંથી નીકળે? આંખમાંથી. આંખની પાછળ બધું છુપાયેલા હોય કર્મના બંધનો. હવે એને આંસુડા આવ્યા એટલે એને ધોવાઈ જતા કઈ વાર નથી લાગવાની. સમ્રાટ ભોજ જ્યારે રાજ સત્તા સંભાળે છે, રાજ તિલક થવાનો સમય આવ્યો. સૌ કોઈ પણ મોટા મોટા ધર્મગુરુઓ, પંડિતો, વિદ્વાનો, નગર શેઠો બધાય શુભકામના દેવા માટે આવ્યા. એમાં અમર મહાકવિ પધાર્યા, ધુરંધર પુરુષ. પધારો મહારાજ, પધાર્યા. આશીર્વાદમાં શું કીધું? આ સોનાના સિંહાસન ઉપરમાં બેસીને નહીં, પણ લોકોના હૃદયના સિંહાસન ઉપરમાં બેસીને તું રાજ કર, અજર અમર બની જાય. તુરંત સમ્રાટ ભોજ સિંહાસનથી ખડા થઈ ગયા, ચરણે વંદન કર્યા. આ સિંહાસન ઉપરમાં નહીં, લોકોના હૃદયના સિંહાસન ઉપરમાં બેસીને તું રાજ કર, તું પણ અમર બનીશ, દુનિયા પણ અમર બનશે. મહારાજ કંઈ ગુરુ દક્ષિણા લ્યો. અત્યાર સુધીના જે આશીર્વાદો મળ્યા અને શુભેચ્છાઓ મળી એમાં આ હાવ અલગ વાત છે. તો કે ભાઈ હું પૈસાને અડતો નથી, પૈસા કંઈ અમારા ધર્મમાં અમને ખપતા નથી. તો કે નહીં, કાંઈક તો લ્યો, કાંઈક તો લ્યો. તો કે ઠીક, કાંઈ વાંધો નહીં, જા 1 રૂપિયો લઈ આવ. કેટલા? 1 રૂપિયો. પણ તારી તિજોરીમાંથી નહીં, કમાઈને લઈ આવે. સમ્રાટ ભોજે પોતાનું મુહૂર્ત બદલી નાખ્યું, વેશ પરિવર્તન કરી નાખ્યો અને 1 રૂપિયો કમાવા નીકળો. કાપડિયાની દુકાને ગયો, કંઈક ભાઈ નોકરી રાખો નહીં, 1 દી પૂરતો નોકરી રાખો. એના કાપડ માપતા આવડે જ, કાતર ચલાવતા આવડે જ. તો હાડું આવડતું નથી. તો કે ઘેર જા, ઘેર જા અહીંથી આગળ. હુતારની દુકાને હુતારની કોયડે ગયો, 1 દી પૂરતો નોકરીમાં રાખો.
ધંધો ચલાવતા આવડતો નથી, કરવતી ચલાવતા આવડતી નથી, તને રાખીને કરવું હું, રૂપિયો ભારે પડે, આગળ જા આગળ. દરજીને ગયા તો ન્યાયથી ઠેબા ખાઈને આવ્યો. છેલ્લે એક લુવારનું લુવાર આવ્યો. ભાઈ સાહેબ મહેરબાની કર, હાંજ સુધી તું કે એટલું કામ હું કરીશ. એલા કહું એમ કરીશ તો કે હા, બેહી જા, ઉપાડ હથોડો. હું કહું એટલે હથોડો આની ઉપરમાં ઠોકવાનો. ઓલાના બિચારાના હાઈટકા દુખવા મીંડા. ઘડીક આમ હથોડો જાય, ઘડીક આમ હથોડો જાય. પછી હાંજ પડી એટલે લુવાર કે ભાઈ દયા કરીને 1 રૂપિયો તને દઉં છું, તું 1 રૂપિયાને લાયક નથી. આ તારા હથોડાના ઘા ઘણા આડા આવડા ગયા. બોલો 1 રૂપિયો હાથમાં આવ્યો, ઈશ્વરનો આભાર માન્યો. ગયો અમર મહાકવિ. લો મહારાજ તો કે મારે રૂપિયો જોતો નથી, એ રૂપિયો રોજ તારા ખિસ્સામાં રાખ અને રોજ એ રૂપિયાના દર્શન કરજે અને વિચાર કરજે કે દુનિયા કઈ રીતે કમાઈ છે. દુનિયા આવી કઠિનાઈથી દુનિયા કામીને તને કર ભરે છે. એટલે તો જ તને ખબર પડશે કે મારે જલસા કેટલા કરવા ને મોજ મજા કેટલી માણવી. માપમાં રહેજે, મર્યાદામાં રહેજે, શરમ લજ્જા બરાબર પાલન કરજે અને સીધી રીતથી જીવન જીવજે. તો તું લોકોના હૃદયના સિંહાસન ઉપરમાં બેસીને તું રાજ કરીશ. તો પવન પછી નંબર આવ્યો પાણીનો. પાણી તમને જીવાડે છે. તમને કોઈ કહે કે ભાવતું ભોજન માગો, એ તમને હું જમાડું, પણ શરત એટલી કે પાણી પીવા નહીં મળે. તો તમે ભૂખા રહેવાનું પસંદ કરશો કે જમી લેવાનું પસંદ કરશો? કે જઈમાં પછી જો પાણી ન મળે તો ઓ હોવાય અંદર બેભાન થઈ જાય. તમે દુનિયાના હૃદયમાં પ્રતિબિંબ પાડવાની કોશિશ કરો, આંખમાં નહીં. પવન, પાણી પછી પ્રકાશ. આ પ્રકાશ તમને દુનિયા ઓળખાવે છે. જો અંધારું જોતો તો તમે ભટકાવા ના જતા. લાઇટનું બિલ તમારે ત્યાં આવે છે, પણ આ સૂર્યના અજવાળાનું બિલ આવે છે તમને, એ મફત છે. મફત નથી, મહામૂલ્ય છે. આ અજવાળાએ તમને દુનિયા ઓળખાવી અને દુનિયા ઓળખાવ્યા પછી આ મારું ને આ તારું, આ હારો ને આ ખરાબ, આને પેલું મળ્યું મને પછી મળ્યું, આને ગરમા ગરમ મળ્યું મને ટાઢું મળ્યું. એ રાસડા લેવાનું શરૂ થઈ ગયું. હામી ધબા ધબીને મારા મારી. આ દુનિયા તમને, સૂર્યનો ઉજાસ, જગત તમને ઓળખાવે છે, પણ ઓળખા પછી એમાંથી તમે તમારા મગજ ઉપર કાબુ કેટલો રાખ્યો, ક્ષમતા કેટલી ધારણ કરી, દુઃખી ઉપર કેટલી દયા કરી, ગુણવાન પુરુષો ઉપર કેટલું તમે અનુમોદન કર્યું, આડા અવડા કોઈ ઊંધા હાલતા હોય તો એની ઉપરમાં તમે મધ્યસ્થ ભાવ રાખ્યો કે નહીં, અને દુઃખી જીવ ઉપર તમે કરુણા કરી કે નહીં. હવે પવન, પાણી ને પ્રકાશ, એ ત્રણનો તમે જેટલો સદુપયોગ કર્યો એટલું એક પલ્લામાં વજન મૂકાનું. આ કુદરત પણ એક પ્રકારની અદાલત છે, એક કોર્ટ છે. ઓલી કોર્ટને સત્ય હારે કાંઈ લેવા દેવા નથી. તમારી આ કોર્ટને એને શેની હારે લેવા દેવા? સાબિતી હારે લેવા દેવા, સત્યની હારે કાંઈ લેવા દેવા નહીં. ત્યારે આ કુદરતની કોર્ટને સાબિતી હારે કાંઈ લેવા દેવા નથી અને સત્યની હારે લેવા દેવા છે. તમે કોણ છો એ કાંઈ કોઈનું ડાચું જોતા જ નથી. આ પલ્લામાં જેટલું તમે વજન મૂક્યું એટલું આ પલ્લામાં તમને ભાવ માલ મળશે.